આપણા ઘરના વડીલોએ આપણે 7 ચિરંજીવીની વાત કરીએ છીએ અને તેમાંથી એક છે હનુમાનજી. હવે આ હનુમાનજી અત્યારે ક્યાં રહે છે તે કોઈને નથી ખબર, પરંતુ એક એવું મંદિર છે જ્યાં હનુમાનજી સાક્ષાત રહે છે એવું ત્યાંના સ્થાનિકો દાવો કરે છે. હવે આ મંદિરમાં જે હનુમાનજીની મૂર્તિ છે તે શ્વાસ લે છે, પ્રસાદ ખાય છે અને રામ નામનો જાપ પણ કરે છે. સાંભળીને અજુગતું લાગશે, પરંતુ જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. પણ આ મંદિરમાં જે હનુમાનજીની મૂર્તિ છે તે પુરાવા આપે છે કે હનુમાનજી ત્યાં સાક્ષાત અત્યારે પણ રહે છે. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે હનુમાનજીના મંદિર વિશે જાણતા પહેલા એક કામ કરી લો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે બજરંગબલીના ચમત્કારો વિશે તો આપણે ઘણી બધી વાતો સાંભળી હશે, પરંતુ ઉત્તર પ્રદેશના ઇટાવામાં એક બજરંગબલીનું અજુગતું મંદિર આવેલું છે. કહેવાય છે કે આ મંદિરમાં જે બજરંગબલીની પ્રતિમા છે એ ઊભી નથી, પરંતુ સૂતેલ અવસ્થામાં છે. અને આ બજરંગબલીની પ્રતિમા પ્રસાદ ખાય છે, શ્વાસ લે છે અને રામ નામનો જાપ કરે છે, જેનો અવાજ ત્યાં આવતા ભક્તોને પણ સંભળાય છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં બજરંગબલી જીવન સ્વરૂપે બિરાજમાન છે અને આ મંદિરને પિલુઆ મહાવીર મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર ઇટાવાથી 12 કિલોમીટર દૂર યમુના નદીના કિનારે આવેલું છે. સાથે જ આ મંદિરમાં બજરંગબલીની જેવી પ્રતિમા છે એ દુનિયાના બીજા કોઈ પણ મંદિરમાં તમને જોવા નહીં મળે. સાથે એવું પણ કહેવાય છે કે આ મંદિરમાં આવેલી પ્રતિમા પર જ્યારે તમે લાડુનો પ્રસાદ થોડીક વખત લગાવીને રાખો તો તે પ્રસાદ સંપૂર્ણપણે ગાયબ થઈ જાય છે અને તે પ્રસાદ ક્યાં જાય છે તે આજ સુધી કોઈને પણ ખબર નથી પડી. સાથે જ આ જે બજરંગબલીની પ્રતિમા છે તેમના મુખમાં હંમેશા પાણી ભરાયેલું રહે છે. હવે આ પિલુઆ મંદિરનો ઇતિહાસ પણ ઘણો રસપ્રદ છે. ત્યાંના પૂજારી કહે છે કે પિલુઆ જે છે એક જંગલી વૃક્ષ છે અને કોઈ એક રાજાએ આ વૃક્ષની નીચે હનુમાનજીને દટાયેલા જોવા મળ્યા હતા. એ બાદ રાજાએ ગમે તે રીતે તે વૃક્ષને હટાવ્યું અને બાદ એ જગ્યા પર હનુમાનજીનું એક નાનું મંદિર ઊભું કર્યું. કહેવાય છે કે આ મંદિરમાં આવતા દરેક ભક્તોની મનોકામના હનુમાનજી પૂર્ણ કરે છે. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ ઉપરાંત દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.